હેલો ફ્રેન્ડ્સ, આપણે 3 રેઝ યુનિટ જે જોતા હતા એમાં સૌથી છેલ્લી ને સૌથી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, ઇન્ટરેસ્ટિંગ તો ત્રણેય હતી, ત્રણેયમાંથી શીખવા મળતું હતું અને મળ્યું જશે એમ શ્યોર. એમાં છેલ્લી સ્ટોરી છે મિરેકલ. મિરેકલ એટલે ચમત્કાર. બહુ સરસ નાનકડી છોકરીની વાર્તા છે. વિશ્વાસ, ફેઇથ, આસ્થા, શ્રદ્ધા કેટલું સારું કામ કરી જાય છે અને જો તમે તમારા ઉપર રાખો તો તમને એનો બદલો ઈશ્વર ચોક્કસ આપે જ છે. એ ભાવના સાથે આપણે થર્ડ સ્ટોરી છે એ શરૂ કરીએ. Janki was only 8 years old when she heard mommy and daddy talking about her little brother Jai. જાનકી 8 જ વર્ષની નાનકડી છોકરી છે. એ સાંભળે છે કોના વિશે? તો કે પોતાના નાનકડા ભાઈ જય વિશે. કોના દ્વારા સાંભળે છે? When she heard mommy and daddy talking about her little brother. જ્યારે એના મમ્મી પપ્પા છે એ પોતાના દીકરા વિશે વાત કરતા હોય છે કે જેનો નાનો ભાઈ જય છે એના વિશે વાત કરતા હોય છે, ત્યારે જાનકી એને સાંભળે છે. હી વોઝ વેરી સિક. એ ખૂબ જ માંદો હોય છે. એન્ડ દે હેડ ડન એવરીથિંગ દે કુડ અફોર્ડ ટુ સેવ હિઝ લાઈફ. અને એના માતા પિતાએ એને બચાવવા માટે જે પણ એનાથી અફોર્ડ થતું હતું, પરવડતું હતું, એ બધું જ કર્યું હતું. ઓનલી અ વેરી એક્સપેન્સિવ સર્જરી કુડ હેલ્પ હિમ નાવ. પણ હવે એ સ્ટેજ આવી ગયું હતું, એ પરિસ્થિતિ આવી ગઈ હતી કે ખૂબ જ મોંઘી શસ્ત્રક્રિયા છે એ જ એની જિંદગી બચાવી શકે. એન્ડ ધેટ વોઝ આઉટ ઓફ ધ ફિનાન્શિયલ ક્વેશ્ચન. પણ એ સર્જરીનો ખર્ચ છે એ એની આર્થિક સ્થિતિથી બહારનો હતો. એ એટલા બધા આર્થિક રીતે સદ્ધર ન હતા કે આટલો ખર્ચ ઉપાડી શકે. She heard daddy say it with a whispered desperation, only a miracle can save him now. જાનકીએ પોતાના પિતાને એ કહેતા સાંભળેલા. શું કહેતા સાંભળેલા? ઓનલી અ મિરેકલ કેન સેવ હિમ નાવ. કોઈ ચમત્કાર જ એને બચાવી શકે. પણ ત્યારે એ પિતા છે એ ખૂબ જ ડેસ્પરેટ હતા, ખૂબ જ ચિંતાતુર હતા. એક્સ્ટ્રીમ એન્ઝાયટી, એને એટલી બધી ચિંતા હતી કે હવે એના હાથની વાત રહી ન હતી. એટલે એમ બોલ્યા કે કોઈ મિરેકલ, કોઈ ચમત્કાર જ એને બચાવી શકે. જાનકી વેન્ટ ટુ હર બેડરૂમ એન્ડ પુલ્ડ હર પિગી બેંક ફ્રોમ ઇટ્સ હાઇડિંગ પ્લેસ ઇન ધ ક્લોઝેટ. પોતાના છુપાવાની જગ્યાના જે કબાટ હોય એમાં એકદમ પાછળ છુપાવાની જગ્યામાં, જ્યાં આપણે બચત રાખતા હોય એવી જગ્યા, સ્ટોરેજ સ્પેસ લખેલું છે જો, એટલે કે જ્યાં આપણે બચાવી શકીએ એવી છુપો ખજાનો હોય એવી રીતે એણે પોતાની પિગી બેંક છે અહીંયાથી કાઢી. He shook all the change out on the floor and counted it carefully. એણે પોતાનો પિગી બેંક છે, પોતાની બચત છે એ આખી હલાવી નાખી અને એને જમીન ઉપર એક પછી એક સિક્કા છે એ પાડ્યા અને એને ધ્યાનથી ગણ્યા. 3 times, 3 વાર ગણ્યા. ધ ટોટલ હેડ ટુ બી એક્ઝેક્ટલી પરફેક્ટ. એનો દરેક વખતનો ટોટલ સરવાળો છે એ એકદમ પરફેક્ટ હતો. નો ચાન્સ હિયર ફોર મિસ્ટેક્સ. અને એના સરવાળામાં મિસ્ટેક્સ, ભૂલની એકેય ચાન્સ, એકેય તક રહેતી ન હતી. ટાઈંગ ધ કોઇન્સ અપ ઇન અ કોલ્ડ વેધર kerchief, she slipped out of the apartment and made her way to the corner drug store. ટાઈંગ, બાંધવું, ધ કોઇન્સ અપ ઇન અ કોલ્ડ વેધર kerchief. ઠંડી ઋતુમાં જે આપણે સ્કાર્ફ પહેરીએ એમાં એણે બધા જ સિક્કા છે એ બાંધ્યા. અને બાંધીને શું કર્યું? શી સ્લીપ્ડ આઉટ ઓફ ધ અપાર્ટમેન્ટ. એ પોતાના અપાર્ટમેન્ટમાંથી બહાર નીકળી ગઈ. એન્ડ મેડ હર વે ટુ ધ કોર્નર ડ્રગ સ્ટોર. અને એ જે ખૂણા ઉપર
દવાની દુકાન આવેલી હતી ત્યાં પહોંચી. She waited patiently for the pharmacist to give her attention. એ ધીરજથી રાહ જોઈ કે ક્યારે આ દુકાનદાર છે, દવાની દુકાનવાળા ભાઈ છે, એ મારા તરફ ધ્યાન આપે. But he was too busy talking to another man to be bothered by an 8-year-old પણ એ વ્યક્તિ છે જે દુકાનદાર હતો, દવાની દુકાનનો માલિક હતો, એ એટલો બધો બિઝી હતો બીજા વ્યક્તિ સાથે વાત કરવામાં કે એણે 8 વર્ષની બાળકી તરફ જોવાનું પણ મહત્ત્વનું ગણ્યું નહીં, કે એ ત્યાં ઊભેલી 8 વર્ષની બાળકીથી ડિસ્ટર્બ ન થયો, એટલે એનું ધ્યાનેય ન ગયું એના ઉપર. જાનકી ટ્વિસ્ટેડ હર ફીટ ટુ મેક અ સ્કફિંગ નોઇઝ. જાનકીએ પોતાના પગ છે એ આડા અવડા કર્યા, હલાવ્યા, કે જેથી એનો અવાજ થાય. શી ક્લિયર્ડ હર થ્રોટ. અને એણે પોતાનું ગળું છે એમ કરીને ખંખેર્યું. નો ગુડ. પણ એનાય અસર થઈ નહીં. ફાઇનલી શી ટુક અ ક્વાર્ટર ફ્રોમ ઇટ્સ હાઇડિંગ પ્લેસ એન્ડ બેંગ્ડ ઇટ ઓન ધ ગ્લાસ કાઉન્ટર. છેવટે એણે પોતાના જે છુપાવવાની જગ્યાએથી પૈસા છે એ કાઢ્યા. એણે જે છુપાવેલી જગ્યા હતી, પોતાના સિક્કા છે એ ભેગા લઈ આવી હતી, એ એણે બહાર કાઢ્યા. એન્ડ બેંગ ઇટ ઓન ધ ગ્લાસ કાઉન્ટર. અને એ જે કાચનો ટેબલ હોય એની ઉપર એણે રાખ્યા, જરાક જોરથી રાખ્યા. ધેટ ડીડ ઇટ. અને એની અસર થઈ. And what do you want? The pharmacist asked in an annoyed tone of voice. તારે શું જોઈએ છીએ? દુકાનદાર છે એણે ગુસ્સા, ખીજાયેલા અવાજમાં પૂછ્યું. I am talking to my brother. હું મારા ભાઈ સાથે વાત કરું છું, તું જોશ ને, તારે શું જોઈએ છે? ગુસ્સાથી, અણગમાથી એણે કીધું. Well, I want to talk to you about my brother, Janki answered back in the same annoyed tone. એ પણ જાણે કે બહુ ગુસ્સામાં હોય, ખીજાયેલી હોય, એમ કીધું કે હું મારા ભાઈ વિશે તમારી સાથે વાત કરવા માગું છું. He is sick. એ માંદો છે. And I want to buy a miracle. અને મારે મિરેકલ ખરીદવું છે. જાનકી પણ પોતે ખીજાયેલા અવાજમાં કહે છે કે હું મારા ભાઈ વિશે તમારી સાથે વાત કરવા માગું છું. હી ઇઝ સિક. એ માંદો છે. એન્ડ આઈ વોન્ટ ટુ બાય અ મિરેકલ. અને મારે મિરેકલ છે એ ખરીદવું છે, ચમત્કાર છે એ ખરીદવો છે. આઈ બેગ યુ પાર્ડન, સેડ ધ ફાર્માસિસ્ટ. જે દવા વેચનાર વેપારી હતો એને ફાર્માસિસ્ટ કહેવાય. એ એમ કહે છે કે ફરીથી કહેતો, મને ખબર ન પડી. આઈ બેગ યોર પાર્ડન. એટલે કોઈ વસ્તુમાં જ્યારે તમે સાંભળેલી ન હોય અથવા તો કાંઈ અજુગતી લાગે, વિચિત્ર સાંભળવામાં લાગે, ત્યારે તમે કહી શકો છો આઈ બેગ યોર પાર્ડન. ફરીથી કહેશો. માય ડેડી સેઝ ઓનલી અ મિરેકલ કેન સેવ હિમ નાવ. મારા ડેડી એવું કહે છે કે ફક્ત ચમત્કાર જ એને બચાવી શકે છે. સો હાઉ મચ ડઝ અ મિરેકલ કોસ્ટ? તો મને કહેશો કે મિરેકલના કેટલા રૂપિયા થાય? વી ડોન્ટ સેલ મિરેકલ્સ હિયર લિટલ ગર્લ. બેટા, અમે અહીંયા ચમત્કાર વેચતા નથી. આઈ કાન્ટ હેલ્પ યુ. હું તને મદદ નહીં કરી શકું. લિસન, આઈ હેવ ધ મની ટુ પે ફોર ઇટ. જો તમને એવું લાગતું હોય કે હું અહીંયા મસ્તી ઊભી છું, તો તમે સમજી લેજો કે મારે પાસે પૈસા પણ છે. એમ જવાબ આપે છે. જો, લિસન, આઈ હેવ ધ મની ટુ પે ફોર ઇટ. એ ચૂકવવા માટે, એની કિંમત ચૂકવવા માટે મારી પાસે પૈસા છે. જસ્ટ ટેલ મી હાઉ મચ ઇટ કોસ્ટ. ફક્ત કયો કે કેટલા રૂપિયા થાય. ધ વેલ ડ્રેસ્ડ મેન સ્ટૂપ ડાઉન એન્ડ આસ્ક્ડ. હવે જે દુકાનદાર છે એ જે એમ કહે છે કે મારા ભાઈ સાથે હું વાતચીત કરું છું, એનો ભાઈ છે
એ એકદમ વ્યવસ્થિત સારા કપડાં પહેરેલો માણસ, સજ્જન માણસ છે એ લાગતો હતો. હવે વાતમાં એ આવે છે. એ નીચો વળે છે અને પૂછે છે, વોટ કાઇન્ડ ઓફ અ મિરેકલ ડઝ યોર બ્રધર નીડ? તારા ભાઈને કેવા પ્રકારનો ચમત્કાર જોઈએ છીએ? આઈ ડોન્ટ નો, જાનકી આન્સર્ડ. જાનકી કહે છે કે મને ખબર નથી કેવા પ્રકારનો. અ ટીયર સ્ટાર્ટેડ ડાઉન હર ચીક. અને એના આંખમાંથી એના ગાલ ઉપર આંસુડા પડવા લાગે છે. આઈ જસ્ટ નો હી ઇઝ રિયલી સિક. મને એટલી જ ખબર છે કે એ ખૂબ જ માંદો છે, ખરેખર માંદો છે. એન્ડ મમ્મી સેઝ હી નીડ્સ એન ઓપરેશન. અને મમ્મી એમ કહેતી હતી કે એને ઓપરેશનની જરૂર છે. બટ માય ફોક્સ કાન્ટ પે ફોર ઇટ. પણ મારા લોકો એટલે કે મારા વાલી, મારા મમ્મી પપ્પા, ફોક્સ એટલે આમ ટોળું એવો અર્થમાં થાય, પણ આ જે ના માટે વાત કરે છે એ ટોળું નથી, બે જ વ્યક્તિ છે. એટલે મારા લોકો છે એ એટલે કે મારા માતા પિતા છે એ આ કિંમત ચૂકવી શકે એમ નથી. સો આઈ હેવ માય મની. એટલા માટે હું મારા પૈસા લઈ આવી છું. હાઉ મચ ડુ યુ હેવ? આસ્ક ધ વેલ ડ્રેસ મેન. હવે સજ્જન માણસ છે એ પૂછે છે તારી પાસે કેટલા રૂપિયા છે? 34 રૂપીસ. જાનકી આન્સર્ડ પ્રાઉડલી. એકદમ અભિમાન સાથે ટટ્ટાર થઈને બોલે છે 34 રૂપિયા છે. એન્ડ ઇટ્સ ઓલ ધ મની આઈ હેવ ઇન ધ વર્લ્ડ. આખી દુનિયામાં મારી પાસે આટલા જ પૈસા છે. વેલ, વોટ અ કોઇન્સિડન્સ, સ્માઇલ ધ વેલ ડ્રેસ મેન. હવે સજ્જન માણસ છે એકદમ સ્મિત સાથે કહે છે કેવું યોગાનું યોગ. 34 રૂપીસ, ધ એક્ઝેક્ટ પ્રાઇસ ઓફ અ મિરેકલ ટુ સેવ અ લિટલ બ્રધર. તારા ભાઈ, નાના ભાઈને બચાવવા માટેના એક્ઝેક્ટ, ચમત્કાર ખરીદવા માટેના એક્ઝેક્ટ રૂપિયા 34 જ થાય. હી ટુક હર મની ઇન વન હેન્ડ એન્ડ વિથ ધ અધર હેન્ડ હી ગ્રાસ્પ્ડ હર મિટન. એ એક હાથે એના પૈસા લઈ લે છે એન્ડ વિથ ધ અધર હેન્ડ, અને બીજા હાથે હી ગ્રાસ્પ્ડ હર મિટન, અને એનો હાથ પકડી લે છે. જો મિટેનનો અર્થ તમને સમજાયો છે, ગ્લોવ દેટ એન્કેસીસ ધ થમ્બ સેપરેટલી એન્ડ ધ અધર 4 ફિંગર્સ ટુગેધર. કેવી પકડ? તો કે એના 4 આંગળાને પકડી લે છે અને એનો અંગૂઠો છે એ અલગ રહે છે. એને મિટન કહેવાય. એન્ડ સેડ, એ સજ્જન માણસ છે એ એને પકડી અને કહે છે ટેક મી ટુ વેર યુ લીવ. મને ત્યાં લઈ જા જ્યાં તમે રહો છો. આઈ વોન્ટ ટુ સી યોર બ્રધર એન્ડ મીટ યોર પેરેન્ટ્સ. હું તારા ભાઈને જોવા માગું છું અને તારા માતા પિતાને મળવા માગું છું. The well-dressed man was Dr. Narendra Shah, a renowned surgeon specializing in solving Jay's malady એટલે problem. આ સજ્જન માણસ છે એ કોણ હતું? તો કે ડૉક્ટર નરેન્દ્ર શાહ હતા, કે જે ખૂબ જ રિનાઉન્ડ એટલે જાણીતા, સર્જન એટલે ડૉક્ટર હતા, સ્પેશિયલાઇઝિંગ ઇન સોલ્વિંગ જયસ મેલેડી, કે જેણે જાનકીના ભાઈ જયની જે સમસ્યા હતી એને દૂર કરવામાં સૌથી મહત્ત્વનો ફાળો આપ્યો છે. ધ ઓપરેશન વોઝ કમ્પ્લીટેડ વિધાઉટ ચાર્જ. એનું ઓપરેશન છે જયનું એ એક પણ પૈસો લીધા વગર પૂરું કરવામાં આવ્યું. એન્ડ ઇટ વોઝન્ટ લોંગ અન્ટિલ જય વોઝ હોમ અગેન એન્ડ ડુઈંગ વેલ. અને ઇટ વોઝન્ટ લોંગ અન્ટિલ જય વોઝ હોમ અગેન એન્ડ ડુઈંગ વેલ. અને ત્યાં સુધી એને રાખવામાં આવ્યો જ્યાં સુધી જય પૂરેપૂરો સાજો થઈ અને ઘરે ન જાય અને સારી રીતે ફરીથી રહેવા ન લાગે. મમ્મી એન્ડ ડેડી વેર હેપીલી ટોકિંગ અબાઉટ ધ ચેઇન ઓફ ઇવેન્ટ્સ ધેટ હેડ લેડ ધેમ ટુ ધીસ પ્લેસ. મમ્મી અને પપ્પા છે એ એકદમ ખુશીથી આ બાબતની વાત કરતા હોય છે. આ પ્રસંગ જે બન્યો હોય છે કે જેનાથી એને આ જગ્યાએ આવવાનો મોકો મળ્યો, આ ઓપરેશન થિયેટરમાં ડૉક્ટર નરેન્દ્ર શાહ દ્વારા એના દીકરાનું ઓપરેશન થયું, એના વિશે ખુશી વ્યક્ત કરતા હોય છે. ધેટ સર્જરી, મમ્મી વિસ્પર્ડ, ઇટ્સ લાઇક અ મિરેકલ.
એ સર્જરી તો ચમત્કાર જેવી હતી, એની મમ્મી કહે છે. આઈ વન્ડર હાઉ મચ ઇટ વુડ હેવ કોસ્ટ. મને તો એ જ ખબર નથી પડતી કે આના કેટલા રૂપિયા થાય. જાનકી સ્માઇલ ટુ હરસેલ્ફ. જાનકી છે એ પોતાની જાત સાથે વાત કરતી હોય એમ હસે છે. શી ન્યૂ એક્ઝેક્ટલી હાઉ મચ અ મિરેકલ કોસ્ટ. કારણ કે એને ખબર હોય છે કે આ ચમત્કારના કેટલા રૂપિયા થયા છે. 34 રૂપીસ ઓનલી એન્ડ ફેઇથ ઓફ લિટલ ચાઇલ્ડ. એના આ મિરેકલના ફક્ત 34 રૂપિયા થયા છે અને એક બાળકનો જે વિશ્વાસ છે એ જીતી ગયો છે. એ બાળકનો જે વિશ્વાસ છે કે મિરેકલ ખરીદી શકાય છે, એ મળે છે, એ લિટલ ચાઇલ્ડ નાના બાળકનો જે વિશ્વાસ છે કે હું મારા ભાઈને બચાવી લઈશ મારા 34 રૂપિયા આપીને, એ ખરેખર કામનો સાબિત થાય છે. ખરેખર સારા માણસો છે દુનિયામાં, એ ભાવના ટકી રહી છે, એટલા માટે એને ખુશી વ્યક્ત થાય છે. આ તમારો 12મો યુનિટ છે એ અહીંયા પૂરો થાય છે.